જાણી અરે આ શું? આ તો કેળ કે જેના મીઠા મીઠા કેળા હું રોજ ખાઉં છું. અરે પણ એને શું થયું? આજે તો મને કરમાઈ ગયા હોય એવું લાગે છે. આ કેળના છોડ કરમાઈ શા માટે ગયા છે? હા બરાબર છે. હવે મને યાદ આવ્યું, ઘણા દિવસથી વરસાદ આવ્યો નથી તો કેળને પાણી મળ્યું નહીં હોય. તો ચાલ હું નદીએ જાઉં અને કેળ માટે મારી સુંદરની અંદર પાણી ભરીને લાવું અને એમને પાણી પીવડાવું. હા હા, શું સરસ નદી છે. ચાલ સૌથી પહેલાં તો હું થોડું પાણી પી લઉં. પણ મારા સ્વભાવ મુજબ માત્ર પાણી પીવાથી મારથી ચાલશે નહીં. તો ચાલ થોડું સૂંઢ વડે સ્નાન પણ કરી લઉં. ચાલ હવે હું તૃપ્ત થઈ ગયો છું. હવે હું સૂંઢની અંદર કેળ માટે પાણી ભરીને લઈ જાઉં. આ બાજુ રહ્યો ભાઈ, એટલે વિડીયો ઉતારીએ છીએ. ભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે અમને પાણી પાયું, અમે તૃપ્ત થઈ ગયા. હવે અમારામાં નવી શક્તિ આવી ગઈ છે. વાહ, કેળને પાણી પાવાથી એક પરતમાં આવી અને સીધા છોડ બની ગયા છે. એને મારો આભાર માન્યો. પણ આભાર તો મારે માનવો પડે કે એના કેળ મીઠા મીઠા કેળા હું રોજ ખાઉં છું. અરે કેળ, તારો ખૂબ ખૂબ આભાર. આવી જ રીતે મને મીઠા કેળા ખવડાવતી રહ્યા. ધન્યવાદ ભાઈ.